સુરતમાં 2 મહિના પહેલા ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે કીર્તિ પટેલની ધરપકડ બાદ પણ તે કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે। ત્યારે આજે ફરી એકવાર તેના અસામાન્ય વર્તન માટે ચર્ચામાં આવી છે। ત્યારે આજે કોર્ટમાં હાજર થઈ હતી અને હંમેશની જેમ તેણે શાંતિ જાળવવામાં નિષ્ફળતા દાખવી છે। ત્યારે આ વખતે તો તેના હાથમાં બાળગોપાળની મૂર્તિ પણ હતી, પરંતુ તેના ચહેરા ઉપર ગુસ્સો અને આક્રમકતા સ્પષ્ટપણે જોવા મળી રહી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે ધરપકડના બીજા જ દિવસે પોલીસની સામે નફટાઈથી હસવાના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની હતી। તેમજ ત્યારબાદ કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી, ત્યારે પણ તેને બિંદાસ થઈને જતી હોય તેવો વિડીયો સામે આવ્યો હતો। ત્યારે કાયદાકીય અડચણો અને જેલવાસ પણ તેના સ્વભાવને સુધારી ન શકી અને તે ફેરફાર ન લાવી શકી। ત્યારે અંતે પોલીસે તેને સમજાવીને પોલીસ વાનમાં બેસાડી અને તુરંત જ સબ જેલ લઈ જવામાં આવી હતી। ત્યારે આપનું આ કીર્તિ પટેલ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવો।